સેવાઓ આપીશ, કોઈને કહેશો નહીં. પણ આ દરમિયાન જે છે રાકેશ મહારાજ સાથે વાત થઈ ગઈ હતી અને એમની સાથે એના ભત્રીજા એ પણ શાસ્ત્રોક્ત વિધિના આપણે જોયું કે નિષ્ણાંત છે. ખાલી વખાણ કરવાની જરૂર નથી, તમે બધા સાંભળી લીધું છે કે ભૂદેવની કામગીરી તો બધા જાણતા હોય. એટલે હું જે લો જાણું છું બધા જાણે છે ને, હું ક્યાં નવી નવાઈ નો જાણું છું, બરોબર છે. એમ લોટ ઓફ બ્રાહ્મણો તો શાસ્ત્રોક્ત વિધિથી જાણે છે. પણ જેમ મારી એક વિષયમાં કોઈમાં ભગવાને મને થોડી શક્તિ આપી હોય, માસ્ટરી નથી કહેતો, માસ્ટરી આ દુનિયામાં કોઈ નથી, એવું બોલવું નહીં હું માસ્ટર છું, પણ થોડીક બીજા કરતા આપણને થોડી વધારે શક્તિ આપી છે, એ તમે હવ જોવો છો. એમ એમને ભગવાને આ શાસ્ત્રોક્ત વિધિની જે શક્તિ આપી છે એ બીજા કરતા કંઈક વિશિષ્ટ તો છે જ, અને એ આપણે હવે જોઈ. તો એમને પણ આપણને આ લાભ આપ્યો છે. અને સામેથી મને કીધું છે કે હવે પછી આના પછી શિલાપૂજન કરો કે પ્રાણ પ્રતિષ્ઠા કરો, ત્યારે બંને કીધું છે કે અમે આવી શું. તો આ પણ એક ઉત્તમ પ્રકારની આપણી સેવાઓ છે.